શું તમે જાણો છો કે ફરિયાદી જે હોય એ પણ પોતાનો ખાનગી વકીલ રાખી શકે? એને કહેવાય છે વિથ પ્રોસિક્યુશન એડવોકેટ. આમ તો જોવા જઈએ તો એક સિદ્ધાંત મુજબ કે ફરિયાદી ફરિયાદ કરે છે અને સરકાર પક્ષકાર બને છે, એ મુજબ ફરિયાદીને સરકારી વકીલ મળતા હોય છે. એટલે મોટે ભાગે કોઈ ખાનગી વકીલ રાખતા નથી. પણ કેટલાક કેસોમાં જોયું છે, ખાસ કરીને મેં મારી વકીલાતના વ્યવસાયમાં જોયું છે કે મોટે ભાગે ફરિયાદી પોતાના અલગ એડવોકેટ રાખે છે, ખાનગી વકીલ રાખે છે, જેને વિથ પ્રોસિક્યુશન એડવોકેટ કહે છે. ખાનગી વકીલ રાખવાનો ફાયદો એ થાય છે કે શરૂઆતથી એફઆઈઆરથી લઈને ચાર્જશીટ થાય ત્યાં સુધી કે કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી જે ખાનગી વકીલ હોય છે, જે ફરિયાદીનો વકીલ, એ જે ફરિયાદી અથવા સાક્ષીઓ જે છે એમને આખા કેસનો જે એમને જીતવો હોય, કેસમાં એમને ન્યાય મેળવવો હોય તો એમની પૂરી આખી તૈયારી કરાવતા હોય છે અને કેસમાં કેવી રીતે જુબાની આપવી એ શીખવાડતા હોય છે. એક મુશ્કેલી એવી છે કે વિથ પ્રોસિક્યુશન એડવોકેટ કોર્ટ રૂબરૂ ડાયરેક્ટ રજૂઆત નથી કરી શકતા, પણ એ સરકારી વકીલ થ્રુ રજૂઆત કરી શકે છે. પણ વિથ પ્રોસિક્યુશન એડવોકેટને એ અધિકાર આપવામાં આવ્યો છે કે લેખિતમાં પોતાની દલીલો રજૂ કરી શકે છે. એટલે મિત્રો, જ્યારે પણ તમને એવું લાગે કે મારે ખાનગી વકીલ રોકવો છે તો ખાનગી વકીલ પણ તમે રોકી શકો છો અને તમે ન્યાય મેળવી શકો છો.